આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન છે, કચ્છના આભમાંથી વરસે છે આગ, કંડલા 46.1. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ છે, લખપત તાલુકામાં પાણી ઘાસની તંગી બની વિકટ. માનવીઓને પૂરતું પાણી નથી મળતું, ત્યાં પશુઓના અવાડા કેમ ભરવા? ગ્રામજનોનો વેધક સવાલ. મોટા ભાગના ડેમો તળાવો ખાલી ખમ, વન વિભાગે કૃત્રિમ અવાડા બનાવ્યા. કચ્છ મિત્રના અંદરના પાને અહેવાલ છે, સૂર્યઘર યોજનાને ભારે પ્રતિસાદ, પણ ઓનલાઈન પ્રક્રિયામાં અડચણને લીધે સંખ્યાબંધ ગ્રાહક મહિનાથી નવા મીટરની રાહ જુએ છે. વીજતંત્ર મેન્યુઅલ તપાસથી જોડાણ આપે. ઉમર ખત્રી લખે છે, નેત્રા પંથકમાં મગફળી ઉખેડવાનો ધમધમાટ, 1200 એકરમાં થયેલું વાવેતર. ગરમી ક્ષારવાળા પાણીથી ઉત્પાદન ઘટ્યું, મજૂરો મળતા નથી, યાંત્રિક સાધનો જ હવે ભવિષ્ય. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, આભમાંથી આગ ઓકતી ગરમી, ગાંધીધામ અંજારમાં 46.1 ડિગ્રી સાથે અગન વર્ષા. કંડલા એરપોર્ટ રાજ્યમાં સર્વાધિક ગરમ, 5 વર્ષ બાદ પારો 46 ડિગ્રીને પાર. ભુજમાં પણ 44.3 ડિગ્રીએ મોસમનો સૌથી ગરમ દિવસ અનુભવાયો. માંડવીમાં યુવાનનું હીટ સ્ટ્રોક સાથે અટેકથી મોત. મૂળ થરાના 22 વર્ષીય મૃતક 15 વર્ષથી ભુજમાં સ્થાયી થયા હતા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને વધુ એક સમાચારમાં, મધ્યપ્રદેશના રીવામાં મહિલા તબીબ પર કચ્છના શિક્ષક દ્વારા દુષ્કર્મ બાદ વિડીયો વાયરલ કરાયો. મેટ્રિમોનિયલ સાઇટ પર મિત્રતા થયા બાદ શિક્ષકે ગુજરાત આવવા માટે દબાણ કર્યું હતું. ગુનો નોંધાયા બાદ પોલીસે શિક્ષકની શોધ શરૂ કરી. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે, કચ્છ લોકસભા બેઠકની મતગણતરી 14 ટેબલ ઉપર 26 રાઉન્ડમાં થશે. કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી માટે સ્ટાફને 2 દિવસની તાલીમ. 4 જૂને એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત. 1700 જેટલા કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં વધુ એક સમાચાર છે, મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી સરકારી કચેરી ઝડપાઈ. સિંચાઈ વિભાગના વર્તમાન અને નિવૃત્ત અધિકારી કર્મચારીઓ કચેરી ચલાવતા હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ આદરી. અધિકારીઓના ગોળ ગોળ જવાબ, તપાસ ચાલુનું રટણ. 50 થી વધુ રબર સ્ટેમ્પ, લેટરહેડ, બિલો, પ્રિન્ટર, કોમ્પ્યુટર મળ્યા. હું નિમિષા શાહ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ગુડખર અભયારણ્યમાં ગેરકાયદે કબજો લેવાના મામલે ફાયરિંગ અને હત્યાનું પ્રકરણ. ગાંધીધામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર દાન ગઢવીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. પોલીસ તપાસમાં વધુ એક નામ ખુલતા ફરાર 4 આરોપીઓની શોધખોળ જારી. અન્ય એક સમાચારમાં, ભુજના સ્મૃતિવનના કર્મચારીનું આદિપુરમાં રહસ્યમય મોત. આદિપુરમાં એક શખ્સ અને એક મહિલા સાથે યુવાનની બોલાચાલી થઈ હતી. યુવકની પત્ની અને પુત્ર અમદાવાદ રીસામણે. યુવકનો આદિપુરમાં અન્ય એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકા. ભુજ પોલીસે એક મહિલાને રાઉન્ડ અપ કરી. હું નીરજ મચ્છર. 8848 મીટરની ઊંચાઈ સાથે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ. ન્યુઝીલેન્ડના પર્વતારોહક એડમંડ હિલેરી અને શેરપા ટેન્સિંગ નોર્ગે સૌથી પહેલીવાર આ શિખર ઉપર વિજય મેળવ્યો. લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોય, જ્યાં તાપમાન -30 થી -40 ડિગ્રીને સ્પર્શતું હોય, એવા માઉન્ટ એવરેસ્ટ શિખરની ટોચ પર આજથી બરાબર 40 વર્ષ પહેલા 23 મે 1984 ના બપોરે 1 વાગે પહોંચી પ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક બચેન્દ્રી પાલ. તેમને ભારત સરકાર દ્વારા 1984માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અને 2019માં ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો. બચેન્દ્રીનો જન્મ તેનસિંગ નોર્ગે અને એડમંડ હિલેરી દ્વારા માઉન્ટ એવરેસ્ટના મૂળ આરોહણની પ્રથમ વર્ષગાંઠના 5 દિવસ પહેલા જ થયો. આવતીકાલ 24 મે
બચેન્દ્રી પાલ પોતાના જીવન સફરના 70 વર્ષ પૂર્ણ કરશે. આકાશવાણી પરિવાર તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.